તો જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. આજે આપણે આવી ગયા છે ભેંસ માટે ખડ વાવવા માટે. જોઈ શકો છો આ અમે વાવેલું છે ખડ. આનું નામ છે ઝીંઝવો. ઝીંઝવો વાડવા આવી ગયા છે અને સાગરભાઈ વાડે ઘડીક એને વાડવા દો. થોડુંક વાડ્યું છે ને થોડુંક આપણે વાડી લઈએ એટલે ભેંસને ખડ થઈ જાય. તો દોસ્તો બ્લોગમાં બનાવી રહ્યો, આપણે વાડીએ. સાગરભાઈ મોબાઈલ પકડો, આપણે હવે વાડીએ. સાગરભાઈ મોબાઈલ પકડી લીધો છે અને આપણે હવે વાડીએ. દોસ્તો આ ખડ વાડીએ ને, આ ખડનું નામ છે ઝીંઝવો. આ ખડથી ભેંસને દૂધ વધારે આવે અને ફેટ પણ વધારે આવે. આ ખડ ઝીંઝવો ખવડાવીએ એટલે બીજા ખડમાં એટલી બધી તાકાત હતી, આની તાકાત એટલી ઝીંઝવાની. આ ખડ ખવડાવતી ભેંસમાં દૂધ વધે, ફેટ વધારે આવે. તો જે માણસે આ ખડ ન વાવ્યું હોય વાવી લેજો. આનું નામ છે અમે ઝીંઝવો કહીએ, તમે શું કહેતા હોય આપણે ઝીંઝવો કહીએ. આ અમે વાવ્યો તો ને એટલો આ ત્રીજો વાટ હાલે છે. હમણાં સુમાન પાયો હતો અને ત્રીજો વાટ હાલે છે. આવું થઈ ગયું ખડ. આપણે વાડલીએ વાહને તે વાહ ફૂટી જાય. આગળ છે આપણે વાડેલો. આમને મેં ક્યારો વાવેલો હોય ભેંસ માટે સ્પેશિયલ. એક ભેંસને અમારા ખૂટે નહીં આ ઝીંઝવો. એટલે ફ્રેન્ડ તમને કહું છું, જેને આ ખડ ન હોય ને આ વાવી લેજો, કારણ કે આમાં ભેંસને દૂધ વધારે આવે અને ફેટ પણ આવે છે. તો જોઈ શકો અમે વાડીએ ખડ. અમારે કાયમ આ ખડ વાડવાનું એ કરવાનું બધું ખેતી કામનું. તો દોસ્તો આપણે તમને બીજું બતાવીએ. બીજું કંઈ કામ આજે છે નથી, આપણે વાડી બતાવી દઈશું. તો બ્લોકમાં બનાવી રહેજો. અને દોસ્તો એક આ બુલેટ ખડ વાવેલું છે. જોઈ શકો તમે આવું કેવડું મોટું થઈ ગયું. એક ભેંસ છે અમારાથી ખૂટતું નથી. આ ખવડાય કે આ ખવડાય, આ ઘણું મોટું થઈ ગયું. આ તો બહુ ફૂટે બુલેટ ખડ આવે એ. કારણ કે તમે વાડે રાખો ને ફૂટે જ રાખે, વાડે રાખે ને ફૂટે જ રાખે, ખૂટે જ નહીં. બુલેટ ખડ છે આ. તો આપણે સાગરભાઈ પૂળો વાળી લો. એક પૂળો તો ઘણો થઈ ગયો, કારણ કે બીજું ખડ છે આપણી પાસે. એક પૂળો નાખી દે હું અત્યારે, પછી સવારે બીજું તાજું ખવડાવવાનું હોય. તો ભેંસને મજા આવે ને. આપણે કે નજીકનો નજીક છે એટલે વાંધો ન આવે. લઈ લે પૂળો. આપણે સાગરભાઈની શાળેથી આવી ગયા છે એટલે આપને કામમાં ટેકો દે. તો પૂળો સાગરભાઈ લઈ લીધો અને જઈએ. અને આપણે બાયું અહીંયા માંડવીને દે છે. આ છે પાછું બાજુમાં આવેલી આપણે મગફળી. સાગરભાઈ જાય, આપણે વાહમાં જાય ને આપણે દાંતેડું લઈ લીધું, કારણ કે એક જ પૂળો વાડવાનો હોય. તાજું ખાઈ લે ભેં એટલે એને મજા આવે. સાગરભાઈ નાખી દો ભેંસને પૂળો. આ છે આપણી ભેંસ. દહીં ખાઈ ભેંસ. બહુ મજા આવે ઝીંઝવો ખાવાની. આવલું છે એ બરા જેવું છે એટલે એ અત્યારે નથી નાખવું, તાજું ખવડાવી દેવું છે. જોઈએ આપણી ભેંસ. દોસ્તો આ 50,000ની ભેંસ લીધી હતી અમને, પડી હતી 50,000માં. તો દોસ્તો તમે જોઈ શકો છો આપણે આ ભેંસ 50,000ની લીધેલી છે. ત્રીજું વેતર છે. આ છે આપણી ભેંસ. આજે મને એમ થયું કે હાલો ને આપણે સ્પેશિયલ ભેંસનો જ વિડીયો બનાવી લઈએ, કારણ કે આપણે ભેંસ તો તમને બતાવી હતી પણ એનું બધું તમને કીધું નહોતું કે કેટલા હજાર લઈ આવ્યા ને કેટલી લઈ આવ્યા. એટલે 50,000 ભેંસ છે, ત્રીજું વેતર છે દોસ્તો. અને આપણે આખા ઘરને ખાવામાં હાલે. આપણે આખા ઘરમાં કેટલા 900 છોકરા છે, 3 ભાઈઓના અમારે 9 છોકરાને અમે 6 માણસ, એટલે આખા ઘરનું દૂધ પૂરું પાડી દે ભેંસ. દૂધ થઈ જાય, છાશ થઈ જાય,
દહીં થઈ જાય, કંઈ કામ ઘટે નહીં. અને આનો ઘી બની જાય એટલું દૂધ થાય છે આપણે ભેંને. આપણે ભલે વાડીએ રહેતા આપણે મજૂર માણસ છે, પણ ભેંસ આપણે સેટાણી કીધું કે હા રાખી લ્યો ને, એમ કે કંઈ વાંધો નહીં કે આપણે જમીન સેટાણી એટલે એક ક્યારો પૂરતું વાવાનું કાઢી દીધું એટલે સારું કહેવાય. આપણે નકર બીજા માણસ તમે ભાગ્યા છો ને તમારા માટે ભે માટે ક્યાંથી વાવીએ એમ કે. તો આપણે પૂજાબેન ને શીતલબેન આવી ગયા છે ભણીને, બબલા ખાય. તો દોસ્તો હવે આપણે વિડીયો તમને બતાવી દીધો ભેંસને, અને બસ જઈ વાડીએ. આ તો આપણું ઝાડિયું છે, આ વાડીએ જઈએ. આ પડ્યું આપણું ટ્રેક્ટર. રાકેશભાઈ સાયકલ ઉપાડી હો. આ છે આપણી વાય. જોઈ શકો તમે વાયમાં માથે પાણી. હા માથે પાણી છે વાયમાં. પિયુષભાઈ શું ખાય? બબલા. તો ડીશ ભરી નાખી આખી. બબલા ઓછા ખવાય મામા, ખવાય નહીં વધારે. રાકેશભાઈ ખાય. તો દોસ્તો વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. ને વિડીયો આપણા થોડોક શેર કરતા રહેજો, કારણ કે આપણે નાના માણસ છે, કોઈ મોટા યુટ્યુબર છે નથી. એટલે તમે સપોર્ટ કરશો તો જ આપણું આગળ હાલશે, બાકી તો નહીં હાલે દોસ્તો. ને આ વિડીયોમાં બસ દોસ્તો આટલું, અને હવે ફરી મળીશું આપણે આગળના વિડીયોમાં. તો જય માતાજી.